જય મહારાજા. શું સમાચાર છે યુદ્ધના? અરે મહારાજા માફ કરજો. અરે ઇન્સાન જ્યાં જ્યાં જાય છે ત્યાં કિસ્મત બધે સાથ હોય છે, પણ ભૂલું બરું કરું ઈશ્વરને હાથ હોય છે. અરે મહારાજ આપણી સૈન્યની તાકાત દિવસે ને દિવસે ઘટતી જાય છે અને જુનાગઢના ઉપરકોટની એક પણ કાકરી આપણાથી હલતી નથી મહારાજ, હલતી નથી. નહીં નહીં સેનાપતિ, એ તો ક્યારે નહીં બને. યુદ્ધ જીતવું ને એ જ મારી પ્રતિજ્ઞા છે. અરે જ્યાં સુધી હું રાજ્યાસનું મસ્તક નહીં કાપું ને ત્યાં સુધી રાજમાતાને શું મોઢું બતાવીશ. કાલે ઉઠીને દુનિયા મને મેણા મારશે. એક ક્ષત્રિયોનો સંતાન, એક ગુજરાતનો રાજા, એક નાના એવા ખંડણીયા રાજાથી હારી ગયો. નહીં નહીં સેનાપતિ, યુદ્ધ જીતવું ને એ જ મારી પ્રતિજ્ઞા છે. અરે મહારાજ યાદ રાખો, યુદ્ધ જીતાય છે ને એમાં યુદ્ધ હરાય પણ છે અને યુદ્ધ જીતાય પણ છે. અરે યુદ્ધ જીતવું હોય ને તો આ એક સેનાપતિના બળ અને બુદ્ધિથી જ જીતી શકાય છે. અને એમાંય આ તો સોલેટ પ્રદેશ છે જ્યાં ખમીરોની ખુમારી. અરે આ એ સોલેટ પ્રદેશ છે જ્યાં વટ વચન અને ટેક માટે પોતાના બલિદાન દેતા અટકતા નથી મહારાજ. અરે જો અહીંયા યુદ્ધ જીતવું હોય ને તો દગો પ્રપંચ એના સિવાય આ યુદ્ધ જીતી શકાય એમ નથી. અરે સ્વાર્થને સાથી મિત્રતા બનાવતા શીખો મહારાજ, સ્વાર્થને સાથી મિત્રતા રાખતા શીખો. અરે આપી હાથ અમૃત પછી ઝેર આપતા શીખો. અરે આંસુઓના પાણીથી મહારાજ કલેજા કાપતા શીખો. અહીં યુદ્ધ જીતવું હોય ને મહારાજ તો મારી તો એક જ રણનીતિ, દગો અને પ્રપંચ, તો જ આપણે અહીંયા યુદ્ધ જીતી શકશું. સેનાપતિ તમે બરોબર કહો છો. હું પણ એ જ વિચાર કરતો હતો. અને સોમનાથ મહાદેવ આપણને એવો સમય વેલો આપે. જય સોમનાથ. જય સોમનાથ. અરે હા, મારી રણનીતિનો કાલનો છેલ્લો દિવસ આ યુદ્ધ મેદાનની અંદર મારો છેલ્લો દિવસ છે. અરે જો મારે યુદ્ધ જીતવું હશે ને તો મારે કાંઈક અહીંયા દગો અને પ્રપંચ કરવો પડશે. અને હા, મેં સાંભળ્યું છે કે જુનાગઢના રાજા રાડિયસ ને ત્યાં બીજલભા બારોટ એક ચોપાટના માં ખેલાડી છે અને બીજલભા બારોટને મેં અહીંયા આવવા માટે આમંત્રણ આપી દીધું છે અને એને હું ચોપાટના દગાબાજીમાં હરાવીશ અને આનો હું વેરનો બદલો વારી અને મહારાજને પરિણામ સારું લાવીશ. એના માટે થઈને મારા ભોપાલ દિલના મહારાજાને મનાવવા પડશે. અરે જુનાગઢનો તાજ આ સુબાને કેવો શોભ છે. અરે જુનાગઢનો તાજ હું સિરે ધરનાર છું. અરે પાપ કે પુણ્ય તણી પડવા નથી મને. અરે પાપ કે પુણ્ય તણી પડવા નથી મને. અરે મળે જુનાગઢની ગાદી તો મને પાપની કોઈ લેશ નથી. સૈનિકો, આના માટે થઈને આપણે આપણા ભોપાલ દિલના મહારાજાને મનાવવા પડશે. તો ચાલો તૈયારી કરીએ. જય સોમનાથ. જય અરે મહારાજા રાડિયાસ ને આ બીજલ બારોટના પ્રણામ. અરે અરે આવો આવો બીજલભા બારોટ, શું કાંઈ અગત્યના સમાચાર? નહીં નહીં મહારાજ, અગત્યના સમાચાર તો કાંઈ નથી, પણ આપણા પુત્રને અવતરણ થયું એના 6 દિવસ થઈ ગયા છે. અરે 6 દિવસ એટલે છઠ્ઠીનો દિવસ કહેવાય. છઠ્ઠીના દિવસે માં વિધાતા નવઘણના લેખ લખવા આવશે અને રજવાડાનો નિયમ છે કે રાજકુંવરના જોશ જોવડાવવા માટે મારી ઈચ્છા એવી છે કે આપ રાજ જ્યોતિષને બોલાવો અને નવઘણના જોશ જોવડાવો. હા હા બીજલભા બારોટ, મારી પણ એવી ઈચ્છા છે કે આપણે આપણા રાજ્યમાંથી રાજ જ્યોતિષ બોલાવી અને વેદના શાસ્ત્રો પ્રમાણે આપણા પુત્રને જોશ જોઈ અને તેમની જન્મકુંડળી કઢાવી. માટે રાણી સોમલદે, આપની શું ઈચ્છા છે? હા સ્વામી, મારી પણ એવી ઈચ્છા છે કે આપણા રાજમાંથી રાજ જ્યોતિષને બોલાવો અને આપણા કુંવરના જોશ જોવરાવો. તો માટે બીજલભા બારોટ, આપણા રાજ્યમાંથી રાજ જ્યોતિષને બોલાવો. અરે રાજ જ્યોતિષ આવતા જ જણાય છે. અરે રાજ જ્યોતિષને આ રાડિયાસના પ્રણામ. તમારું કલ્યાણ થાઓ, સદાને માટે વિજય રહો. અરે રાજ જ્યોતિષને બીજલ બારોટના પ્રણામ. કલ્યાણ થાઓ. અરે રાજ જ્યોતિષ, તમે તો ભૂદેવ કહેવાય. અરે રાજ જ્યોતિષ, તમારી વાણી એ તો બ્રહ્મની વાણી કહેવાય. અરે રાજ જ્યોતિષ, તમે તો વેદ અને શાસ્ત્રના જ્ઞાની કહેવાય. આજે મારો પુત્ર નવગણ 6 દિવસનો થઈ ગયો છે તો તેના
વેદ અને શાસ્ત્ર પ્રમાણે જોશ જોઈ અને આ મારા પુત્રની જન્મ કુંડળી કાઢી આપો. જય મહારાજા, તમારી આજ્ઞા. કન્યા, મકર, ઋષિ, આ રાશિમાં તો કોઈ મેળ આવતો નથી. અરે કહો કહો રાજ જ્યોતિષ, આ મારા પુત્ર નવઘણની જન્મ કુંડળી શું કહે છે? અરે તો મહારાજ, તમારા કુંવરનો જન્મ સારા એવા નક્ષત્રમાં થયો છે, પરંતુ થોડાક એમાં અવજોગ દેખાય છે. અરે કહો કહો રાજ જ્યોતિષ, એવા તો શું અવજોગ છે? જે હોય તે સત્ય કહો. અરે મહારાજ, હું સત્ય કહીશ ત્યારે તમે ક્રોધિત તો નહીં થાવ ને? અરે નહીં નહીં રાજ જ્યોતિષ, તમે તો વેદ અને શાસ્ત્રના જ્ઞાની કહેવાય, અને વેદ ને શાસ્ત્રમાં જે કોઈ આવે તે સત્ય કહો, હું જરા પણ ક્રોધિત નહીં થાઉં. તો સાંભળો મહારાજ, આ કુંવરનો જન્મ, અરે મહારાજ, માણસને બધી વાતના સુખ નથી હોતા. થોડાક આ બાળકમાં મને અવજોગ દેખાય છે, માટે તમે મહારાજ, આ બાળક જ્યારે 6 મહિનાનું થશે ત્યારે તમારા માટે મોટું આફત આવશે. અરે જોશી મહારાજ, તમે આ શું બોલો છો? એની તમને ભાન તો છે ને? અરે રાણી સોમલદે, આ રાજ જ્યોતિષ ઉપર જરા પણ ગુસ્સો કરશો નથી. અરે આ રાજ જ્યોતિષ નથી બોલતા, આ તો વેદ અને શાસ્ત્ર બોલે છે. માટે રાણી સોમલદે, તમે રાજ જ્યોતિષ ઉપર જરા પણ ગુસ્સો કરશો નહીં. માટે બીજલભા બારોટ, આ મને નથી સમજાતું, આવો ત્યાં ઉપર વાળો મારી ઉપર શું કૃપાયમાન થયો છે કે આ મને સંતાનનું સુખ આપી અને શું આ મારી જિંદગી છીનવી લેશે? અરે રાજ જ્યોતિષ, જો અમારા અંદાતાનું મસ્તક, અંદાતાનું જીવનનું સંકટ ટળતું હોય ને, તો આપ કુંડળીમાં જોવો અને એનો કાંઈ ઉપાય હોય તો મને તુરંત બતાવો. ભલે બીજલભા બારોટ. અરે બીજલભા, આ કુંડળીનો તો એક જ રસ્તો છે કે તમારા દુશ્મનો તમારા કિલ્લા ઉપર ચારે બાજુ ઘેરાવો કરી બેઠા છે. જો એ દુશ્મનો અહીંયાથી પાછા જાય અને કુંવર જો 6 મહિનાનો થાય તો જ તમારો મહારાજા પૂરી જિંદગી જીવી શકશે. અરે એ વાત પણ તમારી સાચી છે. અરે મહારાજ, આપણા રાજ જ્યોતિષ જેની હથેળીએ ભૂત, ભવિષ્ય ને વર્તમાન રમતા હોય તો એના દરેક બોલીના બોલ પાડો એ આપણો રાજ ધર્મ છે. માટે જો આપ ઈચ્છતા હો તો હું અલીરપુર પાટણના દુર્લભચંદ સોલંકીની છાવણીમાં જાઉં અને યુદ્ધની વિસ્તી કરી અને જુનાગઢને બચાવું. અરે બીજલભા બારોટ, જો તમારે યુદ્ધની વેસ્ટી કરવા જવું હોય તો કોઈ મારી ના નથી. કદાચ મારા પરમાત્માએ જે ધારું હશે ને તે જ થશે. પણ બીજલભા બારોટ, દુશ્મનોની છાવણીમાં યુદ્ધની વેસ્ટી કરવા તો જાવ છો, પણ તમે એટલો ખ્યાલ રાખજો, આ જુનાગઢના રાજનું, જુનાગઢની પ્રજાનું અને જુનાગઢના રાજા રાડિયાસનું મસ્તક ન ઝૂકે ને એનો તમે પૂરેપૂરો ખ્યાલ રાખજો. અરે બાપ, જુનાગઢની શાન માટે તો ઘૂંટણ ટેકવાય પણ મસ્તક નમે ને, એવો આ ચારણ પુત્ર બીજલ બારોટ ક્યારેય કામ નહીં કરે. માટે મારા ઉપર વિશ્વાસ રાખજો અને યુદ્ધની વિસ્તીમાં હું સફળ થાઉં એવો મને આશીર્વાદ આપી મને જવાની રજા આપો. તો ભલે બીજલભા બારોટ, તમે રાજી ખુશીથી જાઓ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે યુદ્ધની વેસ્ટી કરીને જ આવશો. ભલે બાપ ભલે. અરે સેનાપતિ, જય મહારાજા. ક્યાં સુધી આપણે આ જુનાગઢની પ્રવાહે પડ્યા રહેશું? ક્યાં સુધી મારે આ દાનમાં ધોળ નાખીને ખાવી પડશે? અરે મહારાજ, માફ કરજો. અરે દિવસે ને દિવસે આપણી સૈન્યનો અસ્વંત વધતો જાય છે અને દુશ્મનોની તાકાત ઘટતી જાય છે. એક જ વસ્તુ કહું મહારાજ કે દુશ્મનો આપણી ઉપર ચડાઈ કરતા જાય છે અને આપણું સૈન્ય દિવસે ને દિવસે પાછું પડતું જાય છે. અરે મહારાજ, એટલું જ નહીં, હવે તો આપણા સૈન્યમાં અસ્વંત વધતો જાય છે અને આપણું સૈન્ય પાછું પડતું જાય છે. અરે સેનાપતિ, આ દાનમાં ધૂળ નાખીને ખાવું એના કરતા તો મરી જાવ સારું. અરે મહારાજ, મેં તમને કીધું ને એ જ યુક્તિ છે. અરે મરવા કરતા તો કપટ કરવું સારું.
જો મહારાજ તમે કહો તો હું એક યુક્તિ બતાવું તમને. કોઈ પણ યુક્તિઓ તરત જ કહો, હું કોઈ પણ યુક્તિ કરવા તૈયાર છું. બસ મારે તો રાડિયાસનું મસ્તક જોઈએ. તો સાંભળો મહારાજા, જુનાગઢની અંદર બીજલબા બારોટ એક ચોપાટના મહા ખેલાડી છે, અને એટલું જ નહીં, બીજલબા બારોટ જુનાગઢની ત્યાં ભગવાનની જેમ પૂજાય છે. અરે મેં બીજલબા બારોટને અહીંયા આમંત્રણ પણ આપી દીધું છે. અરે બીજલબા બારોટને ક્યાં ખબર છે એની ઉપર દગો રમાવાનો છે. બીજલબા બારોટને મેં અહીંયા યુદ્ધ ટાળવાના બહાને બોલાવી અને એની સાથે દગો કરવાનું વિચાર્યું છે. અને મહારાજ એને ચોપાટમાં જો આપણે હરાવશું ને તો આપણે રાડિયાસનું મસ્તક લઈ શકશું. એટલું જ નહીં મહારાજ, તમારે મારી હામાં હા અને મારી નામાં ના મિલાવવાની છે. પછી તમે પણ જોઈ લ્યો કે આ સુબેદાર શું પરિણામ લાવે છે. ભલે સેનાપતિ. અરે મહારાજ દુર્લભસેન નો જય હો. અરે આવો આવો બીજલબા બારોટ, આ અમારી શ્રાવણીમાં તમારું સ્વાગત છે. અરે દુશ્મનનો રાજકવિ હોવા છતાં જો આપ આપણી સાવણીમાં મને આવવા જવાની રજા આપો છો ને એ જ આપણી ભલાઈ છે, એ જ આપણી મોટાઈ છે. અરે બીજલબા બારોટ, તમે તો એક ચારણ દેવ કહેવાય, અને તમારા માન પાન જાળવવાને એ તો અમારો ક્ષત્રિય ધર્મ છે. અરે બાપ, અમારા જુનાગઢની પ્રજા રીવાઈ રહી છે. અમારા એક દાણીએ સામાન્ય કરેલી ભૂલને આપ માફી આપો, માફી આપો. હે બીજલબા બારોટ, તમારા દાણીએ કરેલી સામાન્ય ભૂલની સજા તો મારા ભોપાળ દિલના માફી આપી દેશે, પણ મારા મહારાજે કરેલી પ્રતિજ્ઞાનું શું? અરે પ્રતિજ્ઞા ન હોય ભાઈ ભાઈને હણવાની, અરે પ્રતિજ્ઞા ન હોય કુળ કુળને હણવાની. અરે પ્રતિજ્ઞા એવી કરો કે તમારો પરમાત્મા રાજી રહેશે. અરે તારી પ્રતિજ્ઞાથી એનું પરિણામ શું આવશે તું જાણે છે? કઈક બહેનોના સિંદૂર વિખાઈ જાય છે, અરે કઈક માતાઓ લાડક વાયા ખોઈ બેસશે. એટલું જ નહીં, જુનાગઢના બાળકો અને તારા અણહિલપુર પાટણના બાળકો અનાથ થઈ જશે. અરે બીજલબા બારોટ, તમારી પ્રજા હારે મારે કોઈ વેરે નથી. અરે જો તમે રાડિયાસનું મસ્તક લઈ આવતા હોય તો હમણાં જ પાટણ પાછો ચાલ્યો જાવ. અરે રાડિયાસનું મસ્તક, અરે ઈ તો મારા આંખોનું રતન છે. જો આપણને મસ્તક જોતું હોય ને તો આ બીજલ બારોટનું મસ્તક ઉતારી લ્યો. અરે બસ કરો બીજલબા બારોટ, બસ કરો. અરે માથા દેવા એટલા સેલા નથી કે આંગળીઓ બાંધી કલમ પકડી અને કવિતા લખવી. જો બીજલબા બારોટ, તમે જો કહેતા હોય ને તો યુદ્ધ ટાળવાનો એક રસ્તો મારી પાસે છે. બોલો તમને મંજૂર છે? અરે બતાવ બતાવ. જો જુનાગઢ બચતું હોય ને તો આ બીજલ બારોટ કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર છે. તો સાંભળો બીજલબા બારોટ, મેં સાંભળ્યું છે કે તમે એક જુનાગઢના ચોપાટના મહા ખેલાડી છો, અને આજ સુધી તમે જિંદગીમાં કોઈ દિવસ દાવ હાર્યા નથી. તો અહીંયા આપણે બંને ચોપાટ રમશું, અને ચોપાટની એક શરત હશે કે જો ચોપાટની અંદર તમે હારી જાઓ તો તમારે તમારા મહારાજા રાડિયાસનો મસ્તક અમારા મહારાજાના ચરણે ધરવું પડશે. અને હું હારી જાઉં, મારો સેનાપતિ હારી જાય ને તો હું મારું મસ્તક તમારા ચરણોમાં અર્પણ કરીશ. તો બીજલબા બારોટ, આ શરત તમને મંજૂર છે ને? અરે મંજૂર છે મને તારી શરત, પણ એટલું યાદ રાખજે કે આ જૂનાગઢનો રાજકવિ રાડિયાસ ક્યારે ચોપાટના ખેલ હાર્યો નથી. તો ભલે બીજલબા બારોટ. અરે બીજલબા બારોટ, તો હું પણ એક ક્ષત્રિયનો સંતાન છું, તમને હું મારા પર ભરોસો નથી? અરે હા, તો હું આ ગુરુ દત્તાત્રેયની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે જો હું હારીશ તો મારા અંધાતાનું મસ્તક તારા ચરણોમાં હાજર કરીશ. તો લ્યો સેનાપતિ ચોપાટ અને નાખો સનસનાટીના ખેલ. જય મહારાજા. લ્યો સુબેદાર, મારા પાછા જો. અરે બીજલબા બારોટ, સબૂર કરો, હજી મારા પાસા બાકી છે હો. જો બીજલબા બારોટ, મારા પાસા જો. અરે સુબેદાર, જો મારા પાછા સવડા છે, ક્યારે અવડા ન પડે. અરે બીજલબા બારોટ, લ્યો આ રાજ શરબત પીઓ. લાવો ત્યો રાજ શરબત.
જો બીજલબા બારોટ મારા પાછા જો કે મને બીજલબા આંખે બારોટ કેમ અંધારા આવે છે? અરે હે માં ખોડિયાર, મને આંખે અંધારા કેમ આવે છે? કેમ બીજલબા બારોટ દાવ કરો બીજલબા બારોટ દાવ કરો અરે મને આંખે અંધારા આવે છે. અરે બીજલબા બારોટ તમે તમારી હાર કબૂલ કરો છો? હા, હવે હું મારી હાર સ્વીકારું છું સુબેદાર સોલંકી. અરે વાહ વાહ સેનાપતિ, તમારી હું આ ચારિત્ર બુદ્ધિને સલામ કરું છું. કેમ બીજલબા બારોટ, હવે તો તમારી હારનું પરિણામ લાવશો ને? અરે હારનું પરિણામ તો લાવીશ, પણ રાજ સરબત પાવા શેલા છે, પણ મસ્તક દેવાને એ કઠિન છે. એ તમારા જેવા કાયરોનું કામ નથી. અરે બીજલબા બારોટ, હરેક માનવી આર્યા પછી એમ જ બોલે છે, એમાંય તમે નીકળ્યા ખરા હો. નહીં નહીં, આ ચારણાનું દીધેલું વચન જ્યારે મિથ્યા જાય ને ત્યારે માં વસુંધરા એના ખોળે લઈ લે. માટે હું મારી પ્રતિજ્ઞા પાડીશ, અત્યારે જ જાઉં છું જુનાગઢ, અને મારા અંધાતાનું મસ્તક હમણાં તમારા ચરણોમાં હાજર કરી મારા હારનું પરિણામ દઉં છું. અરે જય સોમનાથ. મહારાણી, રાજકુમાર ઝૂલે ઝૂલે છે. ઝૂલે ઝૂલે હાલો એમને હાલડા કઈ. ભલે બેન. એ તારી માતાના લાડક વાયા, એ કુંવર તારી અમર રહે કાયા. તારી માતાના લાડક વાયા, એક વાર તારી અમર કાયા. તારી માતાના લાડક વાયા, કુંવર તારી અમર રહો કાયા. પુત્રના પગલે ઉજડા મંદિરિયા, પુત્રના પગલે ઉજડા મંદિરિયા. પુત્રના પગલે ઉજડા મંદિરિયા, ઉજડા છે સાગરને કિનારા, કુંવર તારી અમર રહો કાયા. તારી માતાના લાડક વાયા, કુંવર તારી અમર રહો કાયા. ઝૂલો તારી મા- ઝૂલો ને લાડક વાયા, એક વાર તારી અમર કાયા. ઝૂલો ઝૂલો ને નંદે દુલારા, એક વાર તારી અમર રહે કાયા. ઝૂલો ઝૂલો ને લાડક વાયા, એક વાર તારી અમર કાયા. એક વાર તારી અમર રહે કાયા. રા નવગણ કેટલો હસી રહ્યો છે મહારાણી. હા બેન માલભાઈ, મારો લાલ એ કેટલો સુંદર અને સોહામણો લાગે છે બેન. અરે રાણી જોજો, આ જુનાગઢના ભાવિ રાજાને લાડ ઓછા લડાવજો અને એને નાનપણથી એવા રમકડા રમવા આપજો, હાથી, ઘોડા, તલવાર અને તીરકામઠા, જેથી કરી આ મારો પુત્ર નવગણ મારાથી પણ સવાયો થાય. હા સ્વામી, આ મારો લાલ નવઘણ એ તમારા કરતા પણ સવાયો બને એવા સંસ્કારની સિંચન હું કાળજીથી કરીશ સ્વામી. અરે રાણી સોમલદે, બીજલબા બારોટ દુશ્મનોની છાવણીમાં યુદ્ધની વેચણી કરવા ગયા છે, પણ બીજલબા બારોટ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે યુદ્ધની કંઈક વેચણી કરીને જ આવશે. હા સ્વામી, મારું પણ હૃદય એવું જ કહે છે કે બીજલભા બારોટ જરૂર કંઈક સારા સમાચાર લઈને આવશે. હે કા તો મને મારો પૈણ મળ્યો અને કાઈ કલાલ
તો આવેલ યાચક યતિથી તણા અણમુલાના આદર કરે જીવ પણ જાતો કરીને વચનને વાલું કરે એના મુખથી સદાય હા ના કદી ભણતો નથી એ જાજા રંગ છે તને જુનાળાના નવળ ઘર એ નરપતિજી નવળ ઘર એ નરપતિ હવે લાજ રાખજે તું રાજીયા અને મંગલ મંગલ કરો પણ યાચો કઈ આવ્યો તારે આંગળે અરે રે આ તો શીશનાય જોને સવાર અરે આવો આવો વિજલભા બારોટ હમણાં તમને યાદ કરતા હતા કે વિજલભા બારોટ દુશ્મનોની છાવણીમાં યુદ્ધની વેસ્ટી કરવા ગયા હતા મને પૂર્ણ વિશ્વાસ હતો કે વિજલભા બારોટ યુદ્ધની વેસ્ટી કરીને જ આવશે પણ વિજલભા બારોટ આ તમે શીશના સવાલની શું વાત કરી રહ્યા છો એ મને કાંઈ સમજાતું નથી હા બારોટ તમે આ શું બોલો છો તમે આ શીશની સલામતી એની શું વાત કરી રહ્યા છો બારોટ કઈ સમજાતું નથી અરે કહો કહો વિજલભા બારોટ આ તમારી ચાલની ભાષામાં મને કાંઈ સમજાતું નથી માટે શીશના સવાલની શું વાત કરો છો જે હોય તે સત્ય કહો બોલો બારોટ બોલો કાંઈક તો બોલો શું મૂંગા જુબા છો અરે મહારાજ હું યુદ્ધની વિષ્ટિ માટે દુર્લભસેન સોલંકીની છાવણીમાં ગયો હતો ત્યાં દુર્લભસેન સોલંકી મારા ઉપર દગો કરી મને ચોપાટબાજી રમાડી અને એમાં હું હાર્યો છું અરે મહારાજ હું હાર્યો છું એ વાત તો સત્ય છે પણ હું એને એવી શરત રાખી હતી કે ચોપાટમાં જે હારશે ને તે અન્નદાતાનું એના અન્નદાતાનું મસ્તક લઈને આવ્યો છું અરે યાદ કરો એ દિવસને અરે યાદ કરો એ દિવસને કે જૂનાગઢના ભૈરા દરબારમાં જ્યારે રાણી સુમલદે અને રાણી રૂપલદેના માથે હાથ મૂકીને તમે વચન આપ્યું હતું અને એ વચન આજ સુધી તમારી પાસે અનામત પડ્યું હતું અને એ આજ વચન હું માગવા આવ્યો છું અને એ વચનમાં માગું છું મારા અન્નદાતાનું મસ્તક અરે બારોટ તમે આ શું બોલો છો એની તમને ભાન તો છે ને બારોટ અરે રાણી સોમલદે આ વિજલભા બારોટ ઉપર જરા પણ ગુસ્સો કરતા નહીં અરે આ તો વિધાતાના વિધાન છે એને કોઈ ટાળી શકતું નથી અરે યાદ કરો રાણી અરે યાદ કરો આ ક્ષત્રિયના દીકરાને તો એના મસ્તક કરતા પણ વચન વધારે વાલું લાગે છે માટે રાણી સોમલદે જ્યારે આ ક્ષત્રિયનો દીકરો અને વચન આપી અને જ્યારે એનું મસ્તક ન આપે ને તો તેને જણનારી જનેતા લાગે માટે રાણી સોમલદે વિજલભા બારોટ ઉપર જરા પણ ગુસ્સો કરશો નહીં રંગ છે બાપ તને રંગ છે રાડિયાસ એક પામર બારોટના વચનને કારણે મસ્તક દેવા તૈયાર થઈ ગઈ ધન્ય છે તારી જનેતાને અરે આજ મસ્તક દઈને તું તો અમર થઈ જાય અરે જગતની અંદર આ દાન લેનાર અને દાન દેનાર ઇતિહાસના ચોપડે અમર થઈ જશે અરે વિજલભા બારોટ શું તમને એવું લાગે છે કે તમે આ રાડિયાસ આગળ મસ્તક માગો અને આ રાડિયાસ એનું મસ્તક આપવાની ના પાડે અરે સાંભળી લ્યો વિજલભા બારોટ કદાચ મને તો મારા પરમાત્માએ એક મસ્તક આપ્યું છે અને જો કદાચ મને 10 મસ્તક આપ્યા હોત ને તો તમારા એક જ સવાલે ઓર ઘોર કરી દઉં બાપ ઓર ઘોર કરી દઉં લાચાર છું કે મારા વચનથી બંધાયેલો છું તારું મસ્તક માગવું પડે છે કારણ કે આજ મારા એક વચનને કારણે જૂનાગઢની રયત નોથારી બની જશે એટલું જ નહીં માટે જૂનાગઢને બચાવવા ઉઠાવ તલવાર હાથમાં
અરે ઉઠાવ તલવાર હાથમાં, શીશ મારું કાપવા. અરે જુનાગઢ તું બચાવ, તને પાપ નહીં લાગે બાપ, પાપ નહીં લાગે. અરે ઊભા થાવ બીજલભા બારોટ, ઊભા થાવ. અરે એવો તો હું કાંઈ મૂર્ખ નથી કે શીશના બદલામાં શીશ માગું. અરે બીજલભા બારોટ, આ તમારા પવિત્ર ચરણોમાં શીશ મારું કુરબાન છે. અરે બીજલભા બારોટ, તમારા એક જ સવાલે આ મારું એક શીશ નહીં પણ લાખો ક્ષત્રિયોના શીશ કુરબાન છે. રંગ છે બાપ, તને રંગ છે, હજારો વાર રંગ છે. અરે બીજલભા બારોટ, તમે એટલું યાદ રાખજો કે આ ક્ષત્રિયનો દીકરો જ્યારે ગૌ, બ્રાહ્મણ, ચારણ કે નિસહાય નારી ઉપર જ્યારે શસ્ત્ર ઉપાડશે ને, તેથી તો આ ક્ષત્રિય કુળનું નામ અને નિશાન નહીં હોય. માટે બીજલભા બારોટ, તમે તમારા હૈયે ધરપત રાખજો. તમને આ તમારા રાકુળનો રાડિયાસ હસતા મુખે મસ્તકનું દાન કરશે. અરે મહારાજ, તમે જો એક બારોટના કહેવા ઉપર જો તમારું મસ્તક ઉતારી દેવા તૈયાર હોય તો હું પણ એક ક્ષત્રિયાણી છું મહારાજ. જો તમારી પાછળ સતી નો થાવ તો મને આ મારો ધર્મ લાગે મહારાજ. મહારાજ, સતી તો થાવ, પછી મારા લાલ નવઘણનું શું મહારાજ? મારા કુંવર નવઘણને મારે કોના હાથે સોંપવા જાવો મહારાજ? અરે શું કહો છો રાણી સોમલદે? તમે શું આપણા પુત્ર નવઘણની વાત કરી રહ્યા છો? અરે આપણા પુત્ર નવઘણનો તો જ્યારે જન્મ થયો ને ત્યારે જ વિધાતાએ એના લેખ લખી લીધા હશે. અરે આપણા પુત્ર નવઘણની રક્ષા તો માં ખોડિયાલ અને આ ગરવા ગિરનાર ઉપર બેઠેલા ગુરુ દત્તાત્રેય કરશે. માટે રાણી સોમલદે, તમે આ બીજો આપણા પુત્ર નવઘણની જરા પણ ચિંતા કરશો નહીં. અને રાણી સોમલદે, હા મહારાજ. જરા પણ વિલંબ કર્યા વિના હું આ મારું મસ્તક ઉતારું અને તમે હસતા મુખે બીજલભા બારોટને દાન કરો. અરે સંકોચ ના કરો રાણી, અરે સંકોચ ના કરો. અને જો જરા પણ તમે સંકોચ કર્યો છે ને તો તમને આ તમારા પતિ રા ડિયાસની સોગંદ છે. તો હે માં ખોડિયાર, આજે આ ક્ષત્રિય કુળની કસોટી થઈ રહી છે. તો હે માં ભવાની, તું અમારા કાંડામાં એટલી તાકાત આપજે કે મને મારું મસ્તક ઉતારતા જરા પણ મારો હાથ હચકાય નહીં. અને ઇતિહાસના ભાને અમર રહે કે ક્ષત્રિયના દીકરાને તેના મસ્તક કરતા પણ વચન વધારે વાલું હોય છે. તો હે માં ખોડિયાર, હે ગરવા ગિરનાર ઉપર બિરાજમેલ ગુરુ દત્તાત્રેય, આ કુળનો રાડિયાસ, તારી પાસે કઈ મારા મસ્તકની ભીખ નથી માંગતો. હું તો આમાં ન્યાય માંગુ છું, ન્યાય. અને મેં જો આજ સુધી આ મારું જુનાગઢનું રાજ નીતિ, નિયમ, ધર્મ અને સત્યથી જો ચલાવ્યું હોય ને તો જ આ મારા પુત્ર નવઘણને પાછી ગાદી આપજે. નકર મારા ગાદી જરા ન જોયો, અને જેથી કરી અને સ્વર્ગમાં જાઉં ને તોય મને શાંતિ મળે. માટે રાણી સોમલદે, હવે તમે જલ્દી સામા આવો, હું મારું મસ્તક ઉતારું અને તમે હસતા મુખે બીજલભા બારોટને દાન કરી અને તમારો ક્ષત્રિયાણીનો ધર્મ નિભાવો. હે માં ભવાની. પણ મને જાણે મેં કરું, અરે ઈ તો કરતલ બીજો પણ યાદના એ યાદરિયા એના યથુચરીએ, અરે રે મારો હરી કરે હો. અરે મારો નાનપણનો ભેરું અને મારા આંખોનું રતન અને જુનાળાનો ધણી એક વચનને કારણે પોતાના મસ્તકના દાન દઈ અને સ્વર્ગમાં ચાલી ગયો. પણ હે માં ખોડિયાર, તારી સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું, અરે રાડિયાસ, તારા મૃત્યુના સોગન ખાઈને હું પ્રતિજ્ઞા કરું છું કે આ ધરતી ઉપર હું જીવીશ ત્યાં લગી કોઈનું દાન નહીં સ્વીકારું, કોઈનું દાન નહીં સ્વીકારું. એ
પણ એક રે વચનને કારણે શિષ્ય સમર્પિયા અરે તને રંગ શેરાડિયા. લ્યો બીજલભા બારોટ, આ તમારું દ્વાન સ્વીકાર કરો. હે પરમ કૃપાળુ પરમાત્મા, આ તારા કેવા વિધાતાએ લેખ લખ્યા છે. એક બાજુ માં ખોડિયાર અમારા ઉપર પ્રસન્ન થઈ અને અમારે ત્યાં પુત્રનો જન્મ થયો. બીજી બાજુ કુદરતનો અમારા ઉપર કેવો કહેર ઉતર્યો કે આજે જ મારા પતિનું મૃત્યુ થયું. મારો સુહાગ એ મારાથી છીનવાઈ ગયો. હવે મારે શું કરવું? હે માં ખોડિયાલ, આ કપરી વેળાએ મને કઈ સમજાતું નથી માં. દુશ્મનોએ જુનાગઢને ચારે બાજુથી ઘેરી લીધા છે માં. હવે મારે મારા કુંવર નવઘણને કોના હાથરે સોંપવા જાવ માં? મારે કેવી રીતના બચાવો? હા, યાદ આવ્યું કે આ લીડર બોલીડર મારા જીભના માનેલા ભાઈ દેવાય બોદર, તેમને ત્યાં મારા પુત્રને હું સોંપી આવું. મને ખાતરી છે કે મારો ભાઈ એ મારા પુત્રને જરૂર આશરો આપશે. કારણ કે આહિર કુળનો આશરો એ જગતમાં પ્રખ્યાત છે. મને મારા ભાઈ દેવાયત ઉપર એ પૂરો ભરોસો છે કે મારો ભાઈ એ મારા લાલ નવઘણને એ જરૂર આશરો આપશે. હે માં ખોડિયાલ, પણ મારા લાલ નવઘણને મારા ભાઈ પાસે કોણ સોંપવા જશે માં? બરોબર યાદ આવ્યું કે જુનાગઢમાં રહેતી વાલબાઈ મારી બેનપણી સમાન, એને હું કહું કે મારા લાલ નવઘણને મારા ભાઈ પાસે આલીદર બોલીદર સોંપી આવે. બેન વાલબાઈ. મહારાણી, મહારાણી શું કહો છો? બેન વાલબાઈ, તારે એક મારું કામ કરવાનું છે બેન. કહો મહારાણી, જે કામ કહેશો તે મારા પ્રાણના ભોગે હું જરૂર કામ કરીશ. ગરવા ગિરનારની સોગંદ ખાઈને કહે બેન, તમને મારા પર ભરોસો નથી? તમે જે કાર્ય સોંપો અને જો કાર્ય ન કરું તો મને ગરવા ગિરનારની સોગંદ છે. બેન વાલબાઈ, વિશ્વાસ તો મને તારા પર છે, પણ બેન અત્યારે સમય એવો છે કે તારે તારી જાન એ જોખમમાં નાખી અને મારું કામ કરવાનું છે બેન વાલબાઈ. ભલે મારા ફંડમાં પ્રાણ છે ત્યાં સુધી જરૂર માટે તમારું કામ કરીશ મહારાણી. કહો કહો મારે શું કરવું? બેન વાલબાઈ, આ લે, આ મારા લાલ નવઘણને તારે આલીદર બોલીદર જવાનું છે. આલીદર બોલીદર દેવાય આહિર દેવાય બોદર મારા જીભના માનેલા ભાઈ છે બેન. મારા લાલ નવઘણને તારે તેના હાથરે સોંપવા જવાનો છે બેન. ભલે મહારાણી, જોજો હો આ વાત કોઈને ખબર ન પડે. આ વાત તમે જાણો, હું જાણું અને કાર્યો ઠાકર જાણે. બેન વાલબાઈ, ચોથા વાત ન જાય. ધ્યાન રાખજે બેન, આ કામમાં જરાય અનર્થ ન થાય મારી બેન. દેવાય તાઈને ત્યાં જાજે અને તેને કહેજે કે તારી બેન સોમલ દે આ એમનો પુત્ર છે. મહારાજ રાજ ડીએસ નું પાટણપતિ દુર્લભસિંહે દગો કરીને ખૂન કર્યું છે. તો બેન તારે મારા લાલ નવઘણને અહીંયા સોંપવા જવાનો છે બેન. ભલે હું તમને વચન આપું છું કે જરૂર માટે અડીધર બોડીધર જઈ દેવાયત આઈને ત્યાં જઈને તમારા રાજકુમાર નવઘણને હું જરૂર માટે સોંપી આવીશ. અરે સેનાપતિ બીજલભા બારોટ તેનું હારનું પરિણામ લેવા માટે ગયા છે, તો એમાં તમને શું લાગે છે એક દેવી પુત્ર તેમનું હારનું પરિણામ લઈને આવશે કે તેનું વચન એળે જશે? અરે મહારાજ, સુબેદારના આવી ગયા પછી આજ સુધી કોઈ ફરી શક્યું નથી, અને એમાંય સામે ક્ષત્રિયનું સંતાન છે, એટલે કદાપી એનું વચન એળે નહીં જાય. એટલું જ નહીં, જુનાગઢની અંદર બીજલભા બારોટ ભગવાનની દેમ પૂજાય છે, એટલે એનું વચન પાડી રાડિયાનું મસ્તક લઈને જરૂર આવશે. અને મહારાજ દુર્લભસેનનો જય હો. અરે આવો આવો બીજલભા બારોટ આવો.
કેમ તમારી હારનું પરિણામ લાવ્યા? અરે હા હા, જેમ કુંભાર માટીના ચાકડેથી માટીનો પીંડો ઉતારે, એમ મારા અંદાતાએ પોતાનું મસ્તક ધડથી અલગ કરી મારા હાથમાં સોંપી દીધું છે. અને લ્યો, અમારા હારનું પરિણામ તમારા ચરણોમાં હાજર કરું છું. અરે વાહ બીજલભા બારોટ, વાહ! ધન્ય છે તમને, ધન્ય છે. ઘણું જીવો બીજલભા બારોટ, ઘણું જીવો. અરે તમે કહો તો તમને ગામ ઘરાસ આપી દઉં, તમે કહો તો તમને જુનાગઢના સુબેદાર બનાવી દઉં. અરે મારા 1000 સૈનિકથી કામ ન થયું, તું તે એક તમારા વચનની ખાતર તમે કરી આવ્યા. વાહ બીજલભા બારોટ, વાહ! ઘણું જીવો, ઘણું જીવો. અરે અરે, તું દઈને મને શું દઈશ? તારા ગામ ગરાસ લઈને શું કરું? અરે માથાના દાન દેનારો તો અમર થઈ ગયો. એક વચનના કારણે છે ને માથા દઈ દીધા હોય, એના પછી કોઈ પણ ગમે એટલું દાન દે તો પણ ઓછું કહેવાય. અને હવે આ કરોડિયાની ઝાડમાં જીવી અને શું કરું? તમારા જેવા કપટીના રાજમાં જીવીને શું કરું? હવે બસ કરો બીજલભા બારોટ, બસ કરો. આ તમારી જીભને અંદર રાખો, નહીંતર આ સુબેદારની તલવારથી તમારું મસ્તક અલગ થશે. સબૂર સેનાપતિ સબૂર, જો તારી તલવાર મારા ગળે પડે ને તો આ બીજલ બારોટનું મૃત્યુ લજાય. માટે મારા રાયે દીધેલી આ સોના વરડી કટારા જ મારા પેટમાં ઉતારી અને હું બીજા રાડિયાસ પાસે જાઉં છું. જય માં ખોડિયાર. અરે ગયો આ વચન પાળનાર રાધિયાસ ગયો, અને એની સાથે આ બીજલભા બારોટ ગયો. હવે આ જુનાગઢની પ્રજાને રોકતા સુબેદારને કોઈ રોકી નહીં શકે મહારાજ, કોઈ રોકી નહીં શકે. અરે વાહ વાહ સુબેદાર, વાહ! અરે વાહ સુબેદાર, તમારી આ ચારિત્ર બુદ્ધિ ઉપર તો હું સલામ કરું છું. અરે આજથી તમને હું જુનાગઢના સુબેદાર બનાવું છું. અને આજથી મારી અને મારી રાજમાતાની અહીંયા પ્રતિજ્ઞા પૂરી થાય છે. હું જ પાછો વળી જાઉં છું. જય સોમનાથ. હે પ્રધાનજી, જય મહારાજા. જુનાગઢની ઉપર એવો તો પહેરો લગાવો કે બહારનો માણસ કોઈ અંદર ન આવવો જોઈએ, અંદરનો માણસ કોઈ બહાર ન જવો જોઈએ. એટલું જ નહીં, જુનાગઢને ખબર પડવી જોઈએ કે અત્યારે રાજનો પલટો થયો છે, અને જુનાગઢ ઉપર એવી તો ઝાડ બિછાવો, અને એમાંય રાણીવાસ ઉપર તો એવી ચડાઈ કરો કે જ્યાં એક છોતા જેવું પણ છોકરું બચવું ન જોઈ. અરે રા કુંડનો વંશ આ અવની પરથી નાબૂદ થઈ જવો જોઈએ. પ્રધાનજી, હુકમ કરો મહારાજ, હુકમ કરો. અત્યારે જ હું આ યુદ્ધના મેદાનમાંથી જઈ અને અહીંયા જઈ અને રગદોડી નાખું છું. જય સોમનાથ. જય સોમનાથ. ધબકે ગુગળના ધૂ એ આ નર નારી તમને નમન કરે. અરે રે તમને નમે એ મોટા ભૂ એવા આરતી રે ટાળે વેલરા આવજો.
ચારે તરફ મુરરાજ સોલંકીના વાવટા ફરી રહ્યા છે. ચારે તરફ ઘોડેસવારો ગઢ કિલ્લાની બહાર નીકળું કઈ રીતે, ક્યાં જાઉં, કોને જઈને કહું? આંસુ અમારા દિલના લૂછનાર આખી કોણ છે? ભૂખ્યા કે જમ્યા એ પ્રશ્ન પૂછનાર પણ કોણ છે? બાળપણે માથી બંધનમાં લલાટ ફોડી કીધી રાખ, હિન્દુ સમાજને પૂછું છું કે કહી દો આમાં કોનો વાંક? રાજકુમારને લઈ અડીધર બોડીધર જઈ દેવાયત બોધાને ત્યાં સોંપવા માટે તો જાઓ, પણ આજનો આગળથી આ ગઢ કિલ્લાની બહાર નીકળું કઈ રીતે? હે પ્રભુ, હે મુરલીધર, રા નોખરના રખોપા કરજે બાપ, દયા કરજે, દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે, દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે. समय समय बलवान है, नहीं पुरुष बलवान. काबे अर्जुन लूटियो यही धनुष यही बाण, दया करजे, विघन हरजे, बाळकनी रक्षा તું કરજે, દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે. હે મુરલીધર મહારાજ, કોઈ ઉપાય બતાવો, ગઢ કિલ્લાની બહાર કઈ રીતે નીકળું, ક્યાં જાઉં? નબળા નબળા હૃદય ના હોય તે લાલચ માલ પટાય છે, મનને જીતે જે માનવી આ જગતને જીતી જાય છે. પડે ઠોકરો ઉપર ઠોકરો, પણ સત્ય કઈ સમજાતું નથી, પણ કોઈ માનવી કોઈ કારણ વિના કોઈની દયા ખાતું નથી. દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે, દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે. હે મુરલીધર મહારાજ, અટાણે અમારે ઊંચે આભ અને નીચે ધરતી છે બાપ, કઈ રીતે વાર નીકળું? ચારે તરફ મુરરાજ સોલંકીના ઘોડેસવારો છાવડી નાખી અને ત્યાં પડ્યા છે, ક્યાં જાઉં?
કેવી છે આ કુદરતની કળા રંગ ને રાય બનાવે છે રંગ ને રાય બનાવે છે દયા કરજે ભીખાને હરજે બાળકની રક્ષા તું કરજે દયા કરજે ખન હરજે બાળકની રક્ષા તું કરજે દયા કરજે ખન હરજે બાળકની રક્ષા રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા આ ચોથા પોરે જાણ્યું જણ કોણે છે કદાચ મને જોઈ જાય છે લાવ મને છુપાઈ જવા દે નહીતર આ વાત જૂનાગઢની માઇલ પર પ્રસરી જશે જાણ થઈ જશે તો મારું આપેલું વચન સોમલદેવ પરમારને નિષ્ફળ જાય છે લાવ એ અજાણ્યો પુરુષ મને જોઈ ન જાય માટે ક્યાંક હું છુપાઈ જાઉં જય ગુરુ દાતાત્રી હું કોણ કે ભીમડો ભંગી અને આ જુનાગઢની બજારો વારી વારી અને મારા દીકરા અને મારા ગુજરાન ચલાવું છું તો અત્યારે રાત્રિનો 3 પોર થયા છે પૂરા અને બજાર ભરાઈ ગઈ છે તો લાવ આ કરાડવા ચોકમાં જઈ અને વારી અને ચોથો પોર પૂરો કરું ઓહો અત્યારે હજી ચોથો પોર થયો નથી અને આ જાણી સ્ત્રી અહીંયા કોણ ઊભી હશે કોણે છે લાવ નવખાની મારા પાલવમાં છુપાવી દઉં ત્રણ પ્રહર તો વીતી ગયા ચોથા પોરે કોણ છે આ અરે કોણ ભાઈ અરે કોણ બેન તું અરે ભાઈ ભીમડા તું અરે બેન વાલભાઈ તું ભાઈ ભીમડા મારા વીરા રાત્રિના ત્રણ પ્રહર તો વીતી ગયા ભાઈ પણ આ ચોથા પ્રહરે તું શું કરે છે ભાઈ અરે મારી બેન હું તો મારી નોકરીની ફરજ બજાવી રહ્યો છું પણ મારી બેન વાલભાઈ તું અત્યારે અડધી રાતે શું કરી રહી છો મારા ભાઈ સોમલદેવ પરમારના પિયરમાંથી પિયર પોટલું આવ્યું છે હું એમને પહોંચાડવા માટે જાઉં છું મને જવા દે નહીં બેન તું મારાથી કંઈક છુપાવે છે તો મને જે હોય તે તારી સત્ય વાત કહે નહીં ભાઈ ભીમડા મારે મોડું થાય છે વીરા મને જવા દે ભાઈ બેન નહીં આ મારાથી કંઈક છુપાઈ રહી છે પણ એ કહેતી નથી કે આ વાત છે બેન શું તારી પાસે છે એ મને બતાવ ભાઈ ભીમડા શું કહું વીરા મારા પાલવમાં એ છુપાયેલો જૂનાગઢનો વારસદાર નવકણ શું કહેશ બેન હા ભાઈ મહારાજાની આવી દગો પ્રપંચ કરી બીજલ ભા બારોટ પાસે વચન માંગી ચોપાટ દાવમાં હરાવીને મહારાજોનું મસ્તક માગ્યું સોમલદેવ પરમાર સતી થયા છે પરંતુ રાજકુમાર મને સોંપીને ગયા છે વીરા જોજો ગઢ કિલ્લાની બહાર નીકળવું છે પણ ચારે તરફ મુરાજ સોલંકીના માણસો પેરા ફરી રહ્યા છે ભાઈ કઈ રીતે બહાર નીકળું મને ઉપાય બતાવ વીરા ઉપાય બતાવ હા બેન વાલભાઈ રાજ પલટો થયો છે એ તો મને ખબર છે પણ મારા ધાર્યમાં એક વાત છે જો તને મંજૂર લાગે તો એ હું કહું કહે મારા વીરા કોઈ ઉપાય બતાવ આ ગઢ કિલ્લાની બહાર કઈ રીતે નીકળું ભાઈ અરે બેન વાલભાઈ અમે બેલાના ઉપર નાના અમે નીચું વરણ
અને લાલને મારા સુંડલામાં સુરાઈ દે અને હું રાજની બહાર એને નીકળાડું છું. ભીમડા ભાઈ તું જાતનું હલકું વરણ અને સોનાના ચૂલે ઝૂલતો રાજકુમાર એક શું ભીમડા ભંગીના ટોપલાની માયકોર ભાઈ પણ આના સિવાય બીજો કોઈ ઉપાય નથી વીરા. ભલે રા નૌકાને તારા પોટલામાં મૂકું પરંતુ ગાઢ કિલ્લાની બહાર તું મારી વાટ જોજે. ભલે બેન, રાજાના કુંવરને મારા સુંડલામાં સુરાવી દે. જો તું મોર પહોંચીશ તો તું રાહ જોઈજે અને જો હું મોર ભોગીશ તો હું તારી રાહ જોઈશ મારી બેન. ભાઈ ભીમડા જોજે હો, દગો ન કરતો વીરા. વિશ્વાઘાત એ મહાપાપ છે ભાઈ. તારી વાટ જોઈશ. અરે બેન, ભલે અમે હલકો વરણ રહ્યા પણ કોઈ દી દગો તો નહીં કરી. જ્યાં લગી મારા શરીરની અંદર એક બૂંદ પણ લોહી રહેશે ત્યાં સુધી રાને ઊંચી આંચ નહીં આવવા દઉં. ભલે ભાઈ પણ જોજે હો વીરા. ભાઈ ભીમડા આ વાત તું જાણ, હું જાણું અને તીધો મોરલી થરસાડે ચોથા કાને વાત જાય તો નો થવાની થાય ભાઈ. ભલે બેન વાલભાઈ, તાજા ધીરજ રાખજે. આ ભીમડો તારા રાજાના કુંવરને લઈ અને તારી પાસે હમણાં જ પહોંચે છે. માતા સુંડલામાં સુવડાવી દેજે. હે મુરલીધર મહારાજ, આ કાર્યમાં સફળતા દેજે. ભાઈ ભીમડા હું જાઉં છું. ભલે બેન, તું નીકળ અને હું જોજે વીરા. તારા પાછળ ને પાછળ આવું કોઈને ખબર છું. ન પડે ભાઈ. ગઢ કિલ્લાની બહાર હું તારી વાત જોઈશ ભાઈ. ભલે જય મુરલીધર. વાહ, સોનાને ચમચે ગોરખની પિનાર, એક રાજાના કુંવર, એક ભીમડા ભંગીના સુંડલામાં. વાહ વિધાતા વાહ, તારા બહુ વેલા વેઠ. લાવ લાવ, હવે આમાં વાત ન લગાડાય. માથે સુંડલો લઈ અને હું આજેદાર બોડીદાર પહોંચાડો. અરે ભીમરા, અત્યારે તું અહીંયા અને આ ટોપલામાં શું લઈને નીકળો છે? અરે અમે રાજાના કુંવર, અમે તો એક રાજાના હલકા વરણ તમારી બજાર વાળનારા એના સુંડલામાં શું હોય? ભીમરા, એ ટોપલામાં જે હોય તે મને બતાવ. જય મુરલીધર. હે ગુરુ દત્તાત્રેય, આજ આ રાજની અને રાજાના કુંવરની લાજ તારા હાથમાં છે. તો લે સિપાહી જોઈ લે મારો સુંડલો. ભલે ભીમરા, તું જઈ શકે છે. ભલે. જય મુરલીધર.